ભાવનગર શહેરમાં દારૂના બુટલેગરો સામે પોલીસ દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે। શહેરના મિની દીવ તરીકે ઓળખાતા વિસ્તારમાં પોલીસે મેગા ઓપરેશન ચલાવીને મોટા પાયે દારૂ અને આથો નષ્ટ કર્યો છે। ભાવનગર શહેરના ઘોઘા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા આડોડિયાવાસ વિસ્તારમાં પોલીસ દ્વારા મેગા કોમ્બિંગ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું। ભાવનગર એસપી ડોક્ટર નિતેશ પાંડેના માર્ગદર્શન અને સૂચના હેઠળ આ કાર્યવાહી કરવામાં આવી હતી। આ ઓપરેશનમાં 5 પીઆઈ 8 પીએસઆઈ તેમજ આશરે 80 જેટલા પોલીસ જવાનો સાથે ટ્રાફિક વિભાગની ક્રેન અને સ્ટાફ પણ જોડાયો હતો। પોલીસે આડોડિયાવાસ વિસ્તારમાં કોમ્બિંગ દરમિયાન દારૂના ગેરકાયદેસર ધંધા સામે કાર્યવાહી કરતા કુલ 25 જેટલા પ્રોહિબિશનના કેસ નોંધ્યા હતા। કાર્યવાહી દરમિયાન પોલીસને આશરે 3500 લીટર આથો મળી આવ્યો હતો, જેની અંદાજિત કિંમત ₹17,500 જેટલી થાય છે। સાથે જ આશરે 350 લીટર દેશી દારૂ પણ જપ્ત કરવામાં આવ્યો હતો, જેની કિંમત લગભગ ₹71,000 થાય છે। પોલીસે સ્થળ પર જ આથો અને દારૂનો નાશ કર્યો હતો। આ મેગા ઓપરેશન દરમિયાન પોલીસે 7 આરોપીઓને ઝડપી પાડ્યા હતા, જ્યારે 3 થી 5 જેટલા આરોપીઓ સ્થળ પરથી ફરાર થઈ ગયા હતા। હાલ પોલીસ ફરાર આરોપીઓને ઝડપવા માટે કાર્યવાહી કરી રહી છે। સાથે સાથે પોલીસ દ્વારા 3 જેટલા વાહનો ડિટેન કરવામાં આવ્યા હતા અને ટ્રાફિક નિયમોના ભંગ બદલ આશરે ₹2500નો દંડ પણ વસૂલવામાં આવ્યો હતો। પોલીસ દ્વારા જણાવવામાં આવ્યું છે કે શહેરમાં ગેરકાયદેસર દારૂના ધંધા સામે આવી કાર્યવાહી આગળ પણ ચાલુ રાખવામાં આવશે। એસપી સાહેબની સીધી દેખરેખ હેઠળ એક કોમ્બિંગનું આયોજન કરવામાં આવેલું, જે કોમ્બિંગમાં 5 પીઆઈ 8 પીએસઆઈ 80 જેટલા પોલીસ, ટ્રાફિકની ક્રેન, ટ્રાફિકનો સ્ટાફ સાથે આડોડિયાવાસમાં સવારે 5:30 વાગ્યાથી એક કોમ્બિંગનું આયોજન કરવામાં આવ્યું, જેમાં આશરે 25 જેટલા પ્રોહીના કેસ કરવામાં આવ્યા। જેમાં આથાની વાત કરીએ તો આશરે 3,500 લીટરનો આથો કિંમત ₹17,500, દેશી દારૂ જે છે આશરે 350 લીટર કિંમત ₹71,000। આ રેડ દરમિયાન જે હાજર હતા તેવા 7 આરોપીને પોલીસ દ્વારા અટક કરવામાં આવેલા છે અને 3 થી 5 જે છે એ નાસી ગયેલા આરોપીઓ, જેને પોલીસ દ્વારા પકડવાની કાર્યવાહી હાલમાં ચાલુ છે। 3 જેટલા વાહનો ડિટેન કરવામાં આવેલા છે અને 2,500 જેટલો દંડ વસૂલ કરવામાં આવેલા છે।